મિત્રો 2 દિવસ પહેલાં 16 એપ્રિલ 2025 અમે આર્ટિકલ મૂક્યો હતો વેબસાઇટ પર. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ગુજરાત સરકારને અપીલ કરી હતી કે આરટીઓ ટેક્સ કટ જે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ફેબ્રુઆરીમાં એમની બજેટ સ્પીચમાં જાહેર કર્યો હતો અને જેનો અમલ નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે, એટલે નાણાકીય વર્ષમાં થવો જોઈએ, તો તે અમલ તાત્કાલિક કરવામાં આવે કે જેથી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખરીદનારાને આનો લાભ મળે. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખૂબ જ જાગૃત સુરત સ્થિત ઇન્ડસ્ટ્રીઝનું સંગઠન છે અને તેમણે કહ્યું હતું કે આરટીઓ ટેક્સ કટ ઇલેક્ટ્રિક વ્હીકલ્સની ખરીદી પર રાજ્ય સરકારે 2025-26ના બજેટમાં જાહેર કર્યો છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારની ટેક્સ રિલીફ મળે છે ઇલેક્ટ્રિક વ્હીકલમાં અને ત્યાં ખૂબ જ સારું વેચાણ થાય છે, પરંતુ ગુજરાતમાં વેચાણ ઘટ્યું છે કે સ્લો થયું છે કારણ કે અહીં કોઈ રાહત આ બાબતમાં આપવામાં આવતી નથી. જોકે નાણામંત્રીએ ચાલુ નાણાકીય વર્ષમાં એમની બજેટ સ્પીચમાં કહ્યું હતું કે રાહત આપવામાં આવશે અને બેટરી પાવર્ડ વ્હીકલ્સ, બેટરીથી ચાલતા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પરનો આરટીઓ ટેક્સ 6% ઘટાડીને 1% કરવામાં આવશે એવી બજેટ સ્પીચમાં જાહેરાત કરી હતી. પરંતુ તેનો અમલ આમ તો નાણાકીય વર્ષમાં ગમે ત્યારે એનો અમલ કરી શકાય, પરંતુ એસજીસીસીઆઈની માંગણી હતી કે એનો અમલ તાત્કાલિક કરવામાં આવે. 1 એપ્રિલથી જ શરૂ થઈ જાય તો સારું. 1 એપ્રિલે નથી થયો તો હવે તાત્કાલિક કરવામાં આવે કે જેથી ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારાઓને આ 6%ના બદલે 1% ટેક્સની રાહત મળે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીની આ ટ્વીટ છે આજની. ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપતી ગુજરાત સરકાર, ટકાઉ પરિવહનને, સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે 31 માર્ચ 2026 સુધી, એટલે કે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ દિવસ સુધી સંપૂર્ણપણે કમ્પ્લીટલી ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આનાથી ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા, ઓનલાઈન પોર્ટલ ગુજરાત સરકારનું, તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. આ નાગરિક કેન્દ્રિત પ્રો પીપલ પહેલ ઇનિશિયેટિવ હરિયાળા અને સ્વચ્છ ગુજરાત, ગ્રીન એન્ડ ક્લીન ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક પગલું છે. આ નિર્ણયના પગલે ઇલેક્ટ્રિક 2 વ્હીલર્સ લગભગ 3,000થી 4,000 રૂપિયા સસ્તા થઈ શકે છે અને 4 વ્હીલર્સ લગભગ 50,000 રૂપિયા જેટલા સસ્તા થઈ શકે છે. આ નિર્ણયને પગલે ઓફકોર્સ બેટરી ઓપરેટેડ વ્હીકલ્સની માંગ વધશે અને તેનું વેચાણ વધશે. 6% ટેક્સ ઉપર 5% રિબેટ આપવામાં આવશે. ઇફેક્ટિવલી જે રેટ રહેશે તે 1%નો થશે. ફિનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈએ તેમની બજેટ સ્પીચમાં જે જાહેરાત કરી હતી તેનો અમલ આજે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે જાહેર કરી દીધો છે.